પ્રશ્ન શું છે જોઈએ. પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 99x વત્તા 127 ના મૂળના શૂન્ય 1 બંને ધન બંને ઋણ સી એક ધન અને એક ઋણ ડી બંને સમાન. હવે આની અંદર આપણને એને શૂન્ય શોધવાનું નથી કીધું, આપણને એનો ઉકેલ શોધવાનું નથી કીધું. આપણને માત્ર ને માત્ર એટલું કીધું છે કે ભાઈ એક બહુપદી આપી છે. આ બહુપદીના શૂન્ય કાં તો બંને ધન હશે, કાં તો બંને ઋણ હશે, કાં એક ધન અને એક ઋણ હશે, અથવા બંને સમાન હશે. ઋણ હશે તો ઋણ અને ધન હશે તો ધન. આપણે જોઈ લઈએ. આપણે આને સરખાવી દઈએ શાની સાથે? p of x. આપણી જે બહુપદી છે ને ax² વત્તા bx વત્તા c સાથે આને સરખાવીએ તો આપણને શું મળશે? a બરાબર 1, a બરાબર 1, b બરાબર 99 અને c બરાબર. તો આપણી પાસે આલ્ફા વત્તા બીટા શું થશે? આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. અહીં માઇનસ બી ની વેલ્યુ કેટલી થઈ? 99. એટલે આપણે શું લખી દીધું? 99 છેદમાં a ની વેલ્યુ કેટલી છે? તો અહીંયા એક જ છે ને, એટલે આપણે લખીએ જવાબ શું આવ્યો? -99. શું આવ્યો? -99. એક મિનિટ સમજ પડવી જોઈએ. -99 અને આલ્ફા ગુણ્યા બીટા કેટલા થાય? c/a. c ની કિંમત કેટલી છે? 127 છેદમાં 1 એટલે થયા 127. હવે જુઓ સરવાળો બંનેનો શું છે? ઋણ. સરવાળો બંનેનો ઋણ છે અને ગુણાકાર બંનેનો ધન છે. એવું ક્યારે થાય? જ્યારે બંને ઋણ હોય તો જ થાય ને, બાકી થઈ શકે? બંને ઋણ હોય એટલે એ પણ ઋણ હોય અને બી પણ ઋણ હોય અને બંનેનો ગુણાકાર કરીએ તો ઋણ ઋણ કેન્સલ થઈ જાય અને બંને ધન થઈ જાય. એટલે -99 જે છે તે સરવાળો છે અને -99 થવા માટે આપણે બે ઋણ સંખ્યા લઈને એનો સરવાળો કરી શકીએ, પરંતુ ધન થવા માટે એનો ગુણાકાર ધન થવા માટે આપણને શું જોઈએ છે? બંને ઋણ જ સંખ્યા જોઈએ. જવાબ શું આવશે? બંને ઋણ સંખ્યા છે. બરાબર. અગર ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અગર ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર જોતા હોય તો ફોલો કરજો. આવા જ વિડીયો આખો વર્ષ તમને મળતા રહેશે. બરાબર. થેન્ક યુ.